વિશેષ તો કઈ બોલતા નથી આવડતું, પણ આજ મને કે આજ આપણો મોટો સમાજ ભેગો થયો છે કે ક્યાંક ને ક્યાંક અનેક પ્રશ્નો ઉદ્ભવતા હોય છે. એવાના પ્રસંગો ને અનુરૂપ હું કહું તો આજે જે ઇનામ વિતરણની વ્યવસ્થા કરવામાં આવી, એમના બધા જ અગાઉથી જે નક્કી થયેલું હોય એનાથી વિરુદ્ધ હું નથી જઈ શકતો. અને જ્યારે પણ અમારા સમાજના ટ્રસ્ટીઓ કોઈ પણ પ્રકારના નિર્ણય લેતા હોય તો એ નિર્ણયની વિરુદ્ધ હું નથી જતો અને નથી જવા દેતો. છતાં આજ અમારાથી એક કામ એવું થઈ ગયું છે જેના બદલ હું આજ આપણા આખા સમાજની વચ્ચે માફી માંગુ છું કે જે અમારા ટ્રસ્ટીને નિર્ણય કરવાની શક્તિ તમે દીધી છે, એ શક્તિથી વિરુદ્ધ હું ગયો છું. એની ચોખવટ નહીં કરવું કોઈની, કારણ કે જ્યારે ટ્રસ્ટની મીટિંગો થતી હોય ને ત્યારે મીટિંગોની અંદર ઘુસાઘુસી થતી હોય, નિર્ણયો લેવાતા હોય અને નિર્ણય પાસ થયા પછી એની અમલવારી કરવા માટે મને પ્રમુખ બનાવ્યો હોય અને પ્રમુખ શ્રી બધા હુકમો કરતા હોય છે. છતાં મારાથી ભૂલ થઈ હોય તો મને માફ કરજો મિત્રો. ઘણી વખત વાડી રાખવામાં પણ કહેતા હોય છે કે પ્રમુખ બની બેઠો છે, પ્રમુખને શું ખબર પડતી હોય આપણે ઘરે હું પ્રસંગ છે કેવી રીતના પ્રસંગ છે. બરોબર છે, ચોક્કસ છે, પણ તમે એ તો વિચાર કરો, તમે નો ખાલી કરો ત્યારે અમારે પાછળ વાળાને શું દેવું? અગાઉ વાળો તમારી નથી ખાલી કરતો ત્યારે તમે ટ્રસ્ટને ફરિયાદ કરો જ કે નથી કરતા, તો પાછળ વાળાને અમારે શું જવાબ દેવા? આવા ઘણા પ્રશ્નો ઉદ્ભવે છે. અમે તમને વિનંતી કરીએ છીએ કે તમે અમને સહકાર દેશો તો જ અમે આગળનું કામ ચલાવી શકીશું. ભગવાને આપણને ઘણું જ દાન દીધું છે અને એ દાનનો અમે સદુપયોગ કરીએ છીએ. હમણાં જ આપણે રામજી મંદિરના ચોરાના પાઠ ઉત્સવ નિમિત્તે 6ઠ્ઠો પાઠ ઉત્સવ કર્યો, એમાં પણ દાન લેવાની વાત આવી ત્યારે પણ મને ઘણા મેળાટોના મળ્યા કે ભાઈ એ પ્રમુખ થઈ બેઠો છે તો દાન લેવાની ના પાડે છે. પણ અમારે એવું હોય છે કે જ્યારે મીટિંગ થાય, મીટિંગની અંદર ચર્ચાઓ થઈ જાય પછી એની વિરુદ્ધમાં મારે ના જઈ શકાય. અને મીટિંગના ટ્રસ્ટીઓ જો નક્કી કરે કે ભાઈ લેવાનું છે દાન તો હું લેવામાં મને કઈ વાંધો ન હોય, પણ જ્યારે અંદરથી બહાર નીકળીએ અને જે નિર્ણય પાસ થાય એની અમે શિરોમાન્ય રાખતા હોઈએ છીએ.